તરફ દ્વારકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો। દ્વારકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। શહેરના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। એકાએક વરસાદ પડતા યાત્રિકો પરેશાન થયા છે। ભર શિયાળે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। તો જોઈ શકાય છે કે દ્વારકાની આ બજારો કે જ્યાં ભર શિયાળે પાણી વહેતા થયા છે। કમોસમી વરસાદની જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તેને લઈને સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। વાદળછાયું વાતાવરણ બાદ કમોસમી વરસાદ આસપાસના ખેડૂતોમાં ચિંતા પણ વ્યાપી। હવામાન વિભાગની આગાહીને લઈને ત્યાં મુખ્ય ઇસ્કોન ગેટ છે। હવામાન વિભાગની આગાહીને લઈને યાત્રાધામ દ્વારકામાં એકાએક વરસાદમાં પલટો આવતા હું મારી પાછળના દ્રશ્યો બતાવીશ આપને કે જ્યાં મુખ્ય ઇસ્કોન ગેટ છે। સંદેશ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાહનોની કતારો જઈ રહી છે અને વરસાદના પાણી અહીંયા ધોધમાર જઈ રહ્યા છે। કહી શકાય કે હાલમાં જે વરસાદ પડતાની સાથે જ કમોસમી જે વરસાદ પડ્યો છે અને સમગ્ર દ્વારકા શહેરમાં ક્યાંક ને ક્યાંક પાણી થઈ રહ્યા છે। હાલમાં જોઈ શકો છો હાલના આ દ્વારકાના દ્રશ્યો સંદેશ ન્યૂઝની આપણે ગ્રાઉન્ડ ઝીરો પરથી બતાવી દેવામાં આવે છે અને કહી શકાય કે યાત્રિક જે છે બહારથી આવેલા નાતાલના મિની વેકેશનમાં તેમને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડે છે ને હાલમાં વધુ પણ વરસાદ આવે તેવા હાલના જે કહી શકાય કે વાતાવરણ પણ એવું થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક યાત્રીઓ પણ હેરાન છે। અનિલાલ, સંદેશ ન્યૂઝ।